સતીશભાઈ અત્યારે જો લોડો રાખે. આજે બીજો દી છે અહીંયા માટી ગામનો. આ લોડરમાં થોડુંક પાછળ ઓલું ટ્રેક્ટર અડાડી દીધું હતું. લોડરની જે પાછળની ટાંકી હોય એની હજી છે ઈ એના બોલ તોડી નાખ્યા હતા. તો એમાં 2 કલાક ખોટી થઈ ગયા. સવારે તો પછી વિડીયો નતો બનાવ્યો. તો જે આપણે ટ્રેક્ટર ભરાય કલ્પેશભાઈ ને સતીશભાઈ જઈ લોડર ઉપર છે ને જઈ આપણું ટ્રેક્ટર ભરે છે. ઘણા ટ્રેક્ટર ભરાઈ જાય એટલે જો હમણાં આગળ નીકળવું અને પછી પાછું. તો કેમ છો બધા મિત્રો? ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર. અને અત્યારે જો આપણે લોડરમાંથી ગુડ ભરવાનું કામ ચાલુ છે. તો સતીશભાઈ અત્યારે જો લોડર રાખે. આજે બીજો દી છે અહીંયા માટી ગામનો. અને આજે કામ બધું લગભગ પૂરું થઈ જશે. અને જો થોડું ઘણું કદાચ રહે તો એ લેવલનું રહે. સામે જ્યાં બાવર દેખાય જંગલ જેવું એ બધું પોરસ છે. પોરસ ના કાંઠે જો અહીંયા અત્યારે ભરીએ છે ધૂળ. એટલા ટ્રેક્ટર હજી બાકી છે. એક અહીંયા પડ્યું આઈસર. એ કામ ભરાઈને જાય હજી. તો હમણાં જો બપોર પછી આપણે પાછો વિડીયો બનાવવાનું શરૂ કર્યું. સવારના 2-3 ફેરા ભર્યા હતા. આ લોડરમાં થોડુંક પાછળ ઓલું ટ્રેક્ટર અડાડી દીધું હતું. લોડરની જે પાછળની ટાંકી હોય એની હજી છે ઈ એના બોલ તોડી નાખ્યા હતા. તો એમાં 2 કલાક ખોટી થઈ ગયા. સવારે તો પછી વિડીયો નતો બનાવ્યો. હમણાં આગળ જમીને પાછો શરૂ કર્યું. અને વિડીયો પણ જો હમણાં શરૂ કર્યો આપણે. ચાલો તો જો ટ્રેક્ટર ભરાવો એવું થોડું બધું હે. 1 બકેટ નાખી દઈ એટલે નાખી આવીએ.
તો જે આપણે ટ્રેક્ટર ભરાય કલ્પેશભાઈ ને સતીશભાઈ જઈ લોડર ઉપર છે ને જઈ આપણું ટ્રેક્ટર ભરે છે. એટલે જાય બેઠ ત્યાં જખરાભાઈ નું ખેતર છે એના ખેતર માંથી આપણે દૂધ ભરીએ. આપણે કલ્પેશભાઈ આપે ને જો સતીશભાઈ છે ને ઓલો એ સતીશભાઈ એ આપણે સતીશભાઈ આપડા જખરાભાઈ ખેતરના માલિક. કેમ ભાઈ જખરાભાઈ હારું? અને અહીંયા જ ફોરસ આવી ગયો. ફોરસ છે જંગલ નો કાંઠો અને અહીંયા જખરાભાઈ નું ખેતર છે બાજુમાં. આપણું કીધું ટ્રેક્ટર તો આજે ધૂળ નું કામ પૂરું થઈ જાય. 2 દિવસ થયા હે, આજ બીજો દિવસ છે. ધૂળ પણ ઘણી નીકળી. તો જા હવે છેલ્લા ફેરા છે. ઘણા ટ્રેક્ટર ભરાઈ જાય એટલે પછી જો હમણાં ભાગવાનું છે. રમેશભાઈ નું જો ટ્રેક્ટર ભરાય પછી જે આપણું ભરવાનું છે આ, અને આ ભરાઈ જાય પછી આ આપણું બીજું. ઘણા ટ્રેક્ટર ભરાઈ જાય એટલે જો હમણાં આગળ નીકળવું અને પછી પાછું 2 દિવસ પછી પાછું અહીંયા થોડું ઘણું કામ રહી ગયું એ પાછું કરવાનું આવવું જોઈએ. અહીંયા જખરાભાઈ ને થોડીક અહીં ધૂળ નાખવાની છે ખેતરમાં, ઈ હજી રહી ગઈ છે. લોડર ને પાછું બીજે કાલે જવાનું છે. તો જખરાભાઈ ને કીધું કે 2 દી પછી કે હું કરી દઈ. પછી જખરાભાઈ ને બધી ધૂળ નખાઈ જાય પછી બધું લેવલ કરી અને ધૂળ નું કામ પૂરું. અને આજે હવે જો સાંજ પણ થઈ ગઈ, અત્યારે વાગી ગયા છે 6:45 અને દી પણ હવે હમણાં થોડીક વારમાં આગળ આથમી જાય.
તો આપણો આ વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. અને જેટલા પણ આપણા નવા વ્યુઅર હોય એ બધા લોકોને ખાસ મારી વિનંતી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. આપણા બધા જોતા રહેજો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશે. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.